રાજસ્થાન રોયલ અને મુંબઈ ઇન્ડિયન્સ આ મેચ બહુ જ કોમ્પિટિશન વાળો થવાનો હતો, એ આપણે બધાને ખ્યાલ છે. બધી ટીમો બહુ સારું રમી રહ્યા છે, પણ આ મેચનું એક અલગ જ મહત્વ હતું, કારણ કે સૂર્યવંશી જે છે, જે આપણો ઇનફોર્મ બેટ્સમેન છે, ઇન્ડિયાને અંડર 19માં 175 રન્સ કર્યા અને બધા મેચીસમાં બહુ સારું પરફોર્મન્સ કરે છે. કોઈ પણ ફાસ્ટ બોલરની સામે રમતા એને ડર નથી લાગતો અને જે રીતે એ બેટિંગ કરે છે એ પ્રમાણે કોઈ બોલર એના માટે મુશ્કેલ નથી. પણ તે કોઈ દિવસ જસપ્રીત બુમરાહને રમ્યો નહોતો અને ગઈકાલે મોકો મળ્યો મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ રાજસ્થાન રોયલના મેચમાં. બધાનો એક જ અવાજ હતો કે ભાઈ બુમરાહ કેવી રીતે બોલિંગ કરશે સૂર્યવંશીને અને સૂર્યવંશી કેવું બેટિંગ કરશે બુમરાહ સામે. તો એ મેચ હતો કાલે. આ મેચ વરસાદને લીધે થોડો ઓછો નાનો થઈ ગયો, પણ મેચ રમાણો બહુ સરસ રમાણો. 11 ઓવરનો મેચ હતો. આ 11 ઓવરમાં મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટોસ જીતીને રાજસ્થાનની બેટિંગમાં આપ્યું, એટલે અમે બધા એક્સાઇટેડ હતા કે આપણે જોઈએ કે ભાઈ વૈભવ સૂર્યવંશી બુમરાહને કેવું રમે છે. પહેલી જ ઓવરમાં જયસ્વાલે 22 રન લીધા અને 22 રનથી એક બહુ સરસ સ્ટાર્ટ આપ્યું. જ્યારે જસપ્રીત બુમરાહ સેકન્ડ ઓવર લઈને આવ્યા, પહેલા જ બોલમાં વૈભવ સૂર્યવંશી એને મિડ ઓન લોંગ ઓન ઉપર છક્કો મારી અને એનું વેલકમ કર્યું. એટલે તે દેખાડે છે કે એ કોઈનાથી ડરતો નથી છોકરો. બોલ જોવે છે કે ક્યાં બોલ આવે છે, જે પ્રમાણે બોલ આવે એ પ્રમાણે એને એનું ટ્રીટમેન્ટ આપે છે અને એને બહુ સરસ સિક્સ મારી. અને જ્યારે જસપ્રીત બુમરાહ પણ સ્માઇલ કરતા હતા કે હું આખા વર્લ્ડમાં હું બધી સરસ રીતે પરફોર્મન્સ કરું છું, પણ આ છોકરો જ્યારે 15 વર્ષનો જ છે અને આઈપીએલમાં ગયા વર્ષે ફાસ્ટેસ્ટ 100 પણ કર્યા છે 35 બોલમાં, એ આપણો ઇન્ડિયન પ્લેયર એને પહેલા જ બોલમાં છક્કો મારે છે અને પછી સિંગલ લે છે બીજા બોલે અને રિસ્પેક્ટ આપે છે. અને પછી જ્યારે ચોથા બોલમાં પાછો એનો વારો આવે છે જસપ્રીત બુમરાહને ફેસ કરવાનો, ત્યારે એને એક સ્ક્વેર લેગ કી ઉપરથી એકદમ શોર્ટ બોલને જે સિક્સ મારી એ બહુ કાબલે તારીફ હતું, બહુ સરસ હતું. એને વૈભવે 2 સિક્સ મારી એક ઓવરમાં. જસપ્રીત બુમરાહ જે આપણો ભારતનો પ્રીમિયમ ફાસ્ટ બોલર છે કે જેનાથી બધા લોકો બીવે છે, કે એને રિસ્પેક્ટ આપે છે જ્યારે બોલિંગ કરે છે, ત્યારે એને વૈભવ સૂર્યવંશીએ એક ઓવરમાં 2 સિક્સ મારી અને બતાવ્યું કે હું બોલને જોઉં છું, બોલર કોણ છે એને નથી જોતો. અને એને બહુ સરસ બેટિંગ કરી અને કાલે 14 બોલમાં 39 રન્સ કર્યા, એમાં 5 સિક્સ અને 1 4 સાથે ટીમનો સ્કોર 150 પહોંચાડવામાં મદદ કરી. એવું સરસ સ્ટાર્ટ આપ્યું. જયસ્વાલે 79 કર્યા, એ 79 પણ બહુ 77 કર્યા 39 બોલમાં, જેમાં 10 ચોકા અને 1 છક્કા સાથે 150નો સ્કોર કર્યો 11 ઓવરમાં, જે મુંબઈ માટે બહુ જ વધારે પડતું હતું. 25-30 રન વધારે કહી શકાય. અને મેચ પણ છેલ્લે 27 રનથી રાજસ્થાન રોયલ જીત્યું હતું. મુંબઈનું બેટિંગ શરૂ થયું, પણ જોફ્રા આર્ચર અને સંદીપ શર્મા જે બોલિંગ કરે છે બહુ સરસ બોલિંગ કરી. નાન્દ્રે બર્ગર જે ફાસ્ટ બોલર છે લેફ્ટ આર્મ, એને ત્રણેય પહેલી 6 ઓવરમાં બહુ સરસ રીતે બોલિંગ કરી અને એ લોકોને કન્ટેન કર્યા હતા. રોહિત શર્મા ફેલ ગયા હતા, રિકલ્ટન ફેલ ગયા હતા, તિલક વર્મા ફેલ ગયા. બેટિંગ લાઇન સૂર્યકુમાર યાદવના રન ન થયા, 4 ટોપ ઓર્ડરના રન ન થવાથી હાર્દિક પંડ્યાના પણ રન ન થયા. આ સિચ્યુએશનમાં નમનધીર અને શેન રુધરફોર્ડે થોડું બેટિંગ કર્યું, 25-25 કર્યા, પણ ઇનફ નહોતા, કારણ કે રન બહુ જ વધી ગયા હતા. 150 રન 11 ઓવરમાં, એટલે તમારે લિટરલી તમારે 15 રનની એવરેજ હતી અને એ એવરેજમાં મુંબઈ ઇન્ડિયન્સ ફેલ થયા અને 27 રનથી મેચ હારી ગયા. એટલે 123 રનમાં 9 વિકેટ હતી 11 ઓવર પછી, જેમાં બિશ્નોઈને 2 વિકેટ મળી છે, બર્ગરને 2 વિકેટ મળી છે, સંદીપ શર્માને 2 વિકેટ મળી, આર્ચરને 1 વિકેટ મળી હતી અને મેચ જીતી ગયા હતા. આજના મેચના મેન ઓફ ધી મેચ હતા જયસ્વાલ, જેને બહુ સરસ બેટિંગ કરી. ખૂબ જ શરૂઆતમાં પહેલી જ ઓવરમાં 22 રન દીપક ચહારને મારીને જે શરૂઆત કરી હતી મેચની અને ઇનિંગની, રાજસ્થાન રોયલ માટે એને મેન ઓફ ધી મેચ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ સાથે રાજસ્થાન રોયલ 2 પોઈન્ટ સાથે આગળ ગયા છે. મુંબઈ અત્યાર સુધીમાં 3 મેચમાં 1 જ મેચ જીત્યા છે, 2 હાર્યા છે. હવે એ લોકોએ ખૂબ જ વર્કઆઉટ કરવું પડશે. નાની ગેમ હતી, કોઈની પણ બની શકે, એટલે આ મેચ તો પૂરો મેચ ન કહેવાય ઇન ટર્મ્સ ઓફ પ્રિપરેશન. પણ હવે આગળ જતા જો વરસાદનું થ્રેટ ન હોય ને પૂરો મેચ રમાય તો એક સારું રિઝલ્ટ જોવા મળે. વેલ ડન સૂર્યવંશી, તમે આજે બુમરાહની ચેલેન્જમાં તમે જીતી ગયા છો. આજે બહુ સારું બેટિંગ કર્યું છે અને આખા ઇન્ડિયામાં નહીં પણ ભારત નહીં પણ બધા કન્ટ્રીમાં એક સરસ મેસેજ પેગામ પહોંચ્યો છે કે જો તમે બોલરને જોઈને રમશો અને એના બોલરની રેપ્યુટેશન ઉપર રમશો તો તમને તકલીફ થશે, પણ તમે ખાલી બોલને જોઈને રમશો તો તમે સારું રમી શકશો.
થેન્ક યુ વેરી મચ. ગુજરાતી ટીવી માટે આ હું વિડીયો બનાવું છું. ગુજરાતી ટીવી બહુ સરસ કામ કરી રહ્યું છે. મારું નામ ગોપાલ જસાપરા, હું લેવલ 3 ક્રિકેટ કોચ છું અને આ તમને અપડેટથી ઘણો બધો ફાયદો થશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ લોકોને તમે ફોરવર્ડ કરો, શેર કરો અને ક્રિકેટને આગળ વધારો. આઈપીએલ બહુ સરસ રીતે આગળ વધી રહ્યું છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.